હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહીવત છે। અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ વરસાદ પડી શકે। આગામી 4 દિવસ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાત, કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ પડી શકે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે। આ ઉપરાંત આગામી 4 દિવસ ગાજવીજ સાથે પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે, વરસાદ પડી શકે છે। અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના। હાલમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। હવામાન વિભાગે આગાહી આપી છે કે ચોમાસાએ ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે। આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ કરતા 24% વધુ વરસાદ નોંધાયો છે। आज का जो फोरकास्ट है 19 से लेकर 25 सितंबर तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। इसमें जो हमारा थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है अगले 4 दिन के लिए 19 से लेकर 22 सितंबर तक। इसमें थंडर स्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर वन स्पीड रहेगा।